આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી રેલીમાં સલામી ઝીલી હતી. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે 2200થી વધુ એનસીસી કેડેટ્સ અને 24 વિદેશી યુવા કેડેટ્સ આ રેલીમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે આવતીકાલે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આવતીકાલે સાંજે 7:02 આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ હાલ ચાલી રહી છે, જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા તેમજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, કેન્દ્ર અને રાજ્યના મત્સ્યપાલન અધિકારીઓ, સંશોધકો, સીવીડના ખેડૂતો સહિત 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો અને લક્ષદ્વીપની સીબીટ કંપનીના ઉદ્યોગ સાહસિક શ્રી હરિ એસ થિવાકરના ક્ષેત્રો પરના અનુભવો અને આંતરદ્રષ્ટિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સીવીડ એક દરિયાઈ શેવાળ છે જે દરિયાઈ જૈવિક વિવિધતાને ટકાવી રાખવાની તેની ક્ષમતા સાથે આબોહવા પરિવર્તનના શમન માટેના સમાધાન તરીકે મહત્વ પ્રાપ્ત કરી રહ્યું છે અને તે ખનિજો, આયોડિન, વિટામિન્સથી સમૃદ્ધ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો ઉદ્દેશ્ય 11.2 લાખ ટનના પ્રભાવશાળી ઉત્પાદનનો લક્ષ્યાંક નિર્ધારિત કરીને દરિયાઈ શેવાળ ઉદ્યોગને આગળ ધપાવવાનો છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ તથા કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે સવારે 10:30 થી 12:30 કલાકે કેડીસીસી હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. રાજ્યના છેવાડે આવેલા અને વિશ્વ પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારની અલૈયા ભાંડ પ્રાથમિક શાળા નાના દિનારા ગામે ભૂતપૂર્વ ઉત્સાહ સાથે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ અગ્રણી શ્રી તૈયબ અબ્રાહિમ સમાની આગેવાની હેઠળ ગામમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરતી અલૈયા ભાંડ પ્રાથમિક શાળાના ગુરુજનોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું મહાત્મ્ય સ્પષ્ટ કરવા સાથે નવી દિલ્હીના કર્તવ્ય પરથી રજૂ થયેલા ધોરડો અને ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર આધારિત રંગબેરંગી ટેબ્લોની જાણકારી આપી કચ્છ અને ગુજરાતના ગૌરવથી ઉપસ્થિત ગ્રામજનોને અવગત કરાવ્યા હતા. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો ઓછો થયો હતો. રાજ્યમાં નલિયાનું સૌથી ઓછું તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગાંધીનગરમાં 11.8, રાજકોટ અને ડીસામાં 12.8, ભુજમાં 12.9 અને કંડલામાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવી 316 રન કર્યા હતા. એવી રીતે ભારત પર 126 રનની સરસાઈ મેળવી લીધી છે. ઓલી પોપ 147 રનને અણનમ રહેલ છે. એ અગાઉ ભારતનો પ્રથમ દાવ 436 રનમાં પૂરો થયો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે અને તથા ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારના આદેશ મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે, જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે તારીખ 29 જાન્યુઆરીના સાંજે 4 થી 7 સમય દરમિયાન અઠવાડિયામાં 2 દિવસ દર સોમવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.